સુરત જ્યાં સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા। ભાજપના જીતેન્દ્ર પટેલનો વિજય થયો જ્યારે ભાજપના જ બિપિન ચૌધરીની હાર થઈ। કુલ 57 મતમાંથી 38 મત જીતેન્દ્ર પટેલને મળ્યા જ્યારે બિપિન ચૌધરીને 18 મત મળ્યા અને 1 મત રદ થયો। બિપિન ચૌધરીએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી। બિપિન ચૌધરી બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે। જો કે બિપિન ચૌધરીને પક્ષ વિરુદ્ધ જતા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુરેન્દ્રનગરનું ધ્રાંગધ્રા જ્યાં યુવક પર કરવામાં આવ્યું ફાયરિંગ। ધ્રાંગધ્રા રીપર રોડ પર થોડા દિવસ પહેલા એક યુવાન પર બે શખ્સોએ ફાયરિંગ કરી નાસી છૂટ્યા। જૂની વાતનું બંદૂક રાખી શાહરૂખ કાજેડિયા ઉપર ફાયરિંગ કર્યું હતું। ઈજાગ્રસ્ત યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી। બંને શખ્સોને ઝડપી પાડી પિસ્તોલ પણ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરી છે।